ચાલો જોઈએ આજના મહત્વના સમાચાર। રેલવે તંત્ર અમદાવાદ બાદ હવે મહેસાણામાં રેસ્ટોરન્ટ ઓન વ્હીલ્સ શરૂ કરવા જઈ રહ્યું છે। રેલવે સ્ટેશનમાં ગોપીનાળા નજીક રેલવે પ્રવેશદ્વાર પાસે કોચ રેસ્ટોરન્ટ બનાવવાની કામગીરી 60% પૂરી થઈ ગઈ છે અને 1.5-2 મહિનામાં રેસ્ટોરન્ટ શરૂ થવાની સંભાવના છે। મહેસાણા જિલ્લામાં ગેરકાયદે ખનીજ ચોરી અને પરિવહન અટકાવવા માટે ભૂસ્તર વિજ્ઞાન અને ખનીજ વિભાગની ટીમે પેટ્રોલિંગ સઘન બનાવ્યું છે। આ ઝુંબેશ અંતર્ગત ગત રાત્રે જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાંથી અધિકૃત રીતે રેતી ભરીને પસાર થતા 2 ડમ્પર ટ્રકોને ઝડપી પાડવામાં આવ્યા છે। તંત્રએ આ બંને વાહન માલિકો પાસેથી કુલ 2,19,000 રૂપિયાનો દંડ વસૂલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। મહેસાણા જિલ્લામાં શિક્ષણ અધિકારી અધિનિયમ હેઠળ ગરીબ અને વંચિત જૂથના બાળકોને પ્રતિષ્ઠિત ખાનગી શાળાઓમાં પ્રવેશ અપાવવા માટે વાલીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ચાલુ શૈક્ષણિક વર્ષ દરમિયાન જિલ્લામાં આરટીઆઈ હેઠળ પ્રવેશ મેળવવા માટે કુલ 5,202 જેટલી મોટી સંખ્યામાં અરજીઓ નોંધાઈ હતી। આ તમામ અરજીઓની ચકાસણી કર્યા બાદ વહીવટીતંત્ર દ્વારા 3,675 અરજીઓને માન્ય રાખવામાં આવી છે। બનાસકાંઠા પોલીસે છાપી પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલ કેબલ ચોરીના ગુનાનો ભેદ ઉકેલી 2 આરોપીઓની ધરપકડ કરી છે। પોલીસે તેમની પાસેથી કુલ 75,570નો મુદ્દામાલ જપ્ત કર્યો છે। જિલ્લામાં મિલકત સંબંધિત ગુનાઓ શોધી કાઢવા માટે પોલીસ મહાનિરીક્ષક પરીક્ષિતા રાઠોડ અને પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબેની સૂચના આધારે છાપી પોલીસે આ કાર્યવાહી કરી હતી। બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા તાલુકાના પાંથાવાડા ગામના સંગીતાબેન લવજીભાઈ સોલંકીએ તેમના પતિના અવસાન બાદ 6 સંતાનોનો ઉછેર કર્યો છે। તેમની મહેનત અને સંઘર્ષના પરિણામે આજે તેમના તમામ સંતાનો સમાજમાં સારા સ્થાન પર પહોંચ્યા છે। વર્ષ 2006માં સંગીતાબેનના પતિનું અવસાન થયું હતું। આ ઘટના બાદ પરિવારની તમામ જવાબદારી તેમના પર આવી પડી હતી। આર્થિક તંગી અને અનેક મુશ્કેલીઓનો સામનો કરતા તેમણે હિંમતપૂર્વક પરિસ્થિતિનો સામનો કર્યો હતો। પતિની સારવાર માટે તેમણે પોતાના દાગીના પણ વેચી દીધા હતા, તેમ છતાં તેમને બચાવી શક્યા નહોતા। વાવ પોલીસે IPL 2026 ક્રિકેટ મેચ પર ચાલતા ઓનલાઈન સટ્ટાબાજીનો પર્દાફાશ કર્યો છે। આ કાર્યવાહીમાં 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। આ દરોડા દરમિયાન રૂપિયા 5 લાખથી વધુની ઓનલાઈન ક્રિકેટ બેલેન્સ અને અન્ય મુદ્દામાલ જપ્ત કરાયો છે। વાવ પોલીસ સ્ટેશનના સ્ટાફને મળેલી બાતમીના આધારે વાવ ટાઉનના રાઠોડવાસ વિસ્તારમાં દરોડો પાડવામાં આવ્યો હતો। અહીં લખનઉ અને બેંગલુરુ વચ્ચેની T20 મેચ પર ઓનલાઈન સટ્ટો રમાઈ રહ્યો હતો। મેડિકલ સાયન્સમાં ક્યારેક એવા પણ કિસ્સા બને છે જે વર્ષો જૂની આયુર્વેદિક ચિકિત્સા પદ્ધતિની તાકાતનો પુનઃપરિચય કરાવે છે। ગુજરાતમાં મોયામોયા નામની અત્યંત દુર્લભ બીમારીનો પ્રથમ કિસ્સો પાટનગરમાં સામે આવ્યો છે। છેલ્લા 8 વર્ષથી પથારીવશ અને લાખો રૂપિયાના ખર્ચ બાદ પણ અસહાય બનેલા યુવાનને ગાંધીનગરની સરકારી આયુર્વેદિક હોસ્પિટલના પંચકર્મ નિષ્ણાત ડોક્ટર રાકેશ ભટ્ટે માત્ર 35 દિવસની સારવારમાં પોતાના પગે ચાલતો કરી દીધો છે। રાજ્યમાં છેલ્લા 2 દિવસથી બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે। 7 મેને ગુરુવારે તાપી અને વલસાડમાં મેઘગર્જના સાથે વરસાદ પડતા ચોમાસા જેવો માહોલ જોવા મળ્યો હતો, તો બાકીના વિસ્તારોમાં આકરો તડકો પડી રહ્યો છે। 8 જિલ્લામાં ગરમીનો પારો 40 સેલ્સિયસને પાર પહોંચી રહ્યો છે। સુરેન્દ્રનગર 43.5 સેલ્સિયસ સાથે સૌથી ગરમ શહેર નોંધાયું છે, જ્યારે અમદાવાદમાં પણ ગરમીનો પારો 42.3 ડિગ્રી પહોંચતા લોકો અકળાયા છે। વડોદરાના વાઘોડિયા રોડ પર આવેલા ઉમા 4 રસ્તા પાસે બુધવારે બપોરે બનેલી હુમલાની ઘટનામાં એક નવો વળાંક સામે આવ્યો છે। 2 અજાણ્યા બાઇક સવારોએ ઝેરી પ્રવાહી પીવડાવી ચપ્પુના ઘા માર્યા હોવાનો દાવો કરનાર 19 વર્ષીય વિદ્યાર્થિનીનો ભાંડો ફૂટી ગયો છે। પોલીસે સીસીટીવી અને સઘન પૂછપરછના આધારે શોધી કાઢ્યું છે કે યુવતીએ પોતાના 4 વર્ષના પ્રેમ સંબંધનો ભાંડો ન ફૂટે તે માટે આ આખું ષડયંત્ર રચ્યું હતું। ગુજરાતના સૌથી લાંબા અટલ બ્રિજ પર ગેંડા સર્કલથી ગોત્રી તરફ જતી 2 કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો। એક કારના ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા કાર બ્રિજની દિવાલ સાથે અથડાતા બીજી કારને ટક્કર મારતા ગંભીર અકસ્માત સર્જાયો હતો।
અકસ્માતના પગલે એક કાર પલટી ખાઈ ગઈ હતી, જો કે સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ સર્જાઈ નથી। આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે।